ચાલો આજે આપણે આ સ્પેશિયલ લેક્ચર ગોઠવેલો છે એએમસી માટેની જે વેકેન્સી છે એની માટેનો લેક્ચર ગોઠવેલો છે કે જે હમણાં અપકમિંગ નેક્સ્ટમાં આવવાની છે એના માટેનો લેક્ચર ગોઠવેલો છે કે હું એનું સિલેબસ છે, કઈ રીતના બેચ છે, શું વસ્તુ હશે, બરોબર, એ બધી જ વસ્તુનું આપણે ડિસ્કશન કરશું. ચાલો વાત કરીએ. તો જો આપણે તમને ખબર જ છે કે એએમસી ની આપણે 3 વેકેન્સી આવેલી છે. ઓફિસર અથવા તો એને આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજી આવે છે ઇન્સ્પેક્ટર અને ત્રીજી આવે છે સહાયક સબ ઇન્સ્પેક્ટર. બરોબર, ટોટલ આ 3 વેકેન્સી છે. હમણાં જ રિલીઝ થોડાક જ સમય પહેલા એએમસી દ્વારા રિક્રુટમેન્ટ કરવાની છે. એએમસી દ્વારા આના પણ ફિલઅપ થઈ ગયા છે. આની માટે એક્ઝામ આપણે નિપશન માટેની આપણે આ લેક્ચર ગોઠવેલો છે. ઓકે ભાઈ, કહું અંતર બધી ગઈ લાસ્ટમાં વાત મને બધી વસ્તુ કહું. તો જો આપણે કે કઈ રીતના વેકેન્સી છે, શું એ પહેલા હું તમને કહી દઉં કે આસિસ્ટન્ટ નહીં આવ્યો બધી જ વસ્તુનો હમણાં તમારો થઈ જશે આકાશ કે આસિસ્ટન્ટ એસ્ટેટ ટીડીઓ, બરોબર, એની ટોટલ 7 વેકેન્સી છે. બરાબર, એનું પે લેવલ 53,100 એટલે કે ડી લેવલનું. આકાશભાઈ કઈ લેવલનું? ડી લેવલનું પે સ્કેલ છે. બીજી છે ઇન્સ્પેક્ટર, બીજી કઈ ઇન્સ્પેક્ટર હિનાબેન, એની ટોટલ 23 પોસ્ટ છે. બરોબર, કયા લેવલનું છે? તો આ આપણું એ લેવલનું આસિસ્ટન્ટ એન્જિનિયર જે ગવર્મેન્ટમાં ડિપાર્ટમેન્ટમાં આવે એ લેવલનું છે. અને ત્રીજી આવે છે સહાયક સબ ઇન્સ્પેક્ટર. બરાબર, કે જેમાં 3 વર્ષ માટે કેવું હોય, ફિક્સ હોય. 3 વર્ષ માટે ફિક્સ તમારી હોય, લાઈક તમે કહી શકો કે ડબલ એ લેવલનું. બરોબર, એટલે કે સબ ઇન્સ્પેક્ટર માંથી પ્રમોશન તમારું ઇન્સ્પેક્ટરમાં આવે, ઇન્સ્પેક્ટર માંથી પ્રમોશન કેનું માટે આવશે? એસ્ટેટ ટીડીઓ માટેનું છે. હવે આનો સિલેબસ નથી આવેલો, એક્સપેક્ટેડ ડેટ કઈ છે, એ બધી જ વસ્તુની વાત આપણે કરશું. બરોબર, ટોટલ બધાની વેકેન્સી તમારી સામે રાખી દીધી છે. 7 વેકેન્સી છે, એકમાં 23 વેકેન્સી છે અને બીજામાં 48 વેકેન્સી છે. બરોબર, કોણ કોણ ભરી શકે એના માટેની વાત કરીએ તો બી, બરોબર, અહીંયા પણ ભરી શકે, એટલે કે બી માટે અલાઉ છે 3 વેકેન્સી માટે. અને ડિપ્લોમા વાળા હોય તો એમને શું જોઈએ કે એમની પાસે એક્સપિરિયન્સ. તેમ છતાં પણ ડિપ્લોમા વાળાને આ બધી મગજમારી કોઈ જ જાતની કરવાની જરૂર નથી, કારણ કે એમને ઓલરેડી ઘણી બધી વેકેન્સી છે. તો એમને આ વેકેન્સીમાં ન પડાય. હું પ્રેમથી કહું, આ વેકેન્સીમાં કોને પડાય કે જેમને ડિગ્રી કમ્પ્લીશન છે, ઓલરેડી એકાદ એક્ઝામમાં ઇન્ટરવ્યુ છે, એ લોકોને આ એક્ઝામની પ્રિપેરેશન કરાય. બરોબર, અથવા તો કોઈ જગ્યાએ અત્યારે ક્લાસ 3 માં લાગેલા છો, અથવા તો જેમને અમદાવાદ આજુબાજુ સેટલમેન્ટ થવાનો વિચાર છે, તો એમના માટે આ વેકેન્સી કેવી છે? સારી એવી વેકેન્સી કહેવાય. બરોબર, ચાલો હવે આપણે વાત કરીએ એક્ઝામની એક્સપેક્ટેડ ડેટ. બરોબર ને, પહેલો જ પ્રશ્ન એ હતો કે એક્ઝામની એક્સપેક્ટેડ ડેટ કઈ આવી શકે. તો જો એક એએમસી એક એવું ખાતું છે કે આ એક્ઝામ છે જે કન્ડક્ટ કોના દ્વારા કરવામાં આવે છે? એએમસી દ્વારા. અને પાસ્ટમાં લીધેલી એક્ઝામ અને એનો એક્સપિરિયન્સની હું વાત કરું ને, તો એએમસી છે એના ફોર્મ ભરાઈ જાય એના વિધિન 3 to 4 મંથમાં એક્ઝામ લઈ લે. જો લઈ લે, પણ એવું જરૂર નથી લઈ લે. ઘણી વખત આ લોકો એક્ઝામ એનું જે નોટિફિકેશન બહાર પાડે, એટલે કે મીન્સ કે તમારી એક્ઝામની ડેટ ઈ છે, વિધિન 7 ડેઝમાં તમારી એક્ઝામ પણ કન્ડક્ટ કરી લે અને એના 2 ડેઝમાં એનું રિઝલ્ટ પણ આપી દે. તો આ રીતના પ્રીવિયસલી થયેલું પણ છે અને આ રીતના એક્ઝામ કન્ડક્ટ પણ થયેલી છે. અને એના 2 થી 3 દિવસ પછી આ લોકોને રિક્રુટ પણ કરી લીધેલા છે. બરોબર, એટલે એમને જોઈનિંગ લેટર આપી દીધેલા છે. તો આટલું ફાસ્ટ કામગીરી એએમસી ની છે.
એએમસી માં આ ભરતી એટલા માટે આવેલી છે કે અત્યારે સ્ટાફની કેવી શોર્ટેજ છે, બરોબર. એટલે આ ભરતી એના માટે પ્રાયોરિટી બેઝ છે. એટલે એ રીતના વિચારીને ચાલી શકો કે વિધિન 3 મંથની અંદર તમારી આ એક્ઝામ લઈ શકે, બરોબર. પણ એવી રીતના પ્રિપેરેશન કરાય કે આપણે 2 મહિનાની અંદર આખો સિલેબસ પૂરો થઈ જાય અને છેલ્લે 1 મહિનો રિવિઝન માટેનો રહે, બરાબર. આમાં ઇન્ટરવ્યુ નથી હોતું ને, આમાં કોઈ પણ જાતનું ઇન્ટરવ્યુનું કોઈ જાતનું મેન્શન કરેલું નથી અજયભાઈ, બરોબર. ડાયરેક્ટલી જે તમારું મેરિટ બને, મેરિટ બેઝ તમારું શું થઈ જાય, જોઈનિંગ લેટર આવી જાય, બરોબર. અત્યાર સુધી ઇન્સ્પેક્ટરની જે લાસ્ટમાં ભરતી થયેલી હતી, આસિસ્ટન્ટ ટીડીઓની અત્યંત બનેલી હતી, આ બધી જ એક્ઝામમાં સેમ વસ્તુ છે. કદાચ ટીડીઓની એક્ઝામ છે એમાં ઇન્ટરવ્યુ લઈ શકે છે, બરોબર. બાકી આ જે પ્રીવિયસલી એક્ઝામ લેવાલી છે એમાં કોઈ પણ જાતનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ રાખવામાં આવેલું નથી, બરોબર. 2 મંથ છે ઇનફ છે. તો આપણે એકવાર સિલેબસ જોઈ લઈએ યશભાઈ, પછી 2 મંથમાં તમારી તૈયારી થઈ શકે. જો આ સિલેબસ છે હજી કોઈ દ્વારા એમસી દ્વારા પબ્લિશ નથી કરવામાં આવેલો, આ તમારો સિલેબસ કેવો છે, પ્રોબેબલ છે, બરોબર. લાસ્ટ ટાઈમ જે વેકેન્સી હતી એમાં જે તમારો સિલેબસ હતો એ પ્રમાણેનો આ સિલેબસ છે. આપણી એકેડમીમાંથી ઘણા છોકરા પ્રિપેરેશન કરીને ઓલરેડી એએમસી માં લાગેલા પણ છે, બરોબર. તો આ એક તમારો સિલેબસ છે, બરોબર, જેમાં કયા કયા લાસ્ટ ટાઈમ હતા એ ટોપિક ને આપણે કવર અપ કરેલો છે. સર આ લોકો સિલેબસ કેમ નથી આપતા? હવે પાર્થભાઈ કેમ નથી આપતા એનો તો હું કઈ રીતના રીઝન કહી શકું, કારણ કે આ લોકો એટલે કે એએમસી માં કેવું હોય છે કે ડેઈલી રિક્રુટમેન્ટ માટેનું કોઈ બોડી નથી હોતું, બરોબર. એટલે કે થોડુંક ડિસિઝન લેવામાં ને એમાં થોડુંક કેવું આવે છે, ટાઈમ ટેકિંગ પ્રોસિજર લાગે છે, એટલા માટે થોડાક સમયમાં સિલેબસ આવી જાય. પરંતુ મોસ્ટ ઓફ તમે સિલેબસ જોવો બરોબર પાર્થભાઈ, તો સરાઉન્ડિંગ આની આસપાસ તમારો સિલેબસ આવી શકે છે. જે લાસ્ટ ટાઈમ તમારી વેકેન્સી લેવાની હતી એ પ્રમાણે તમારો સિલેબસ આવી શકે. તેમ છતાં પણ જો કંઈ પણ સિલેબસમાં તમારું કેવું હશે, પ્લસ માઇનસ હશે, તો એ પ્રમાણે તમને ટીચિંગ પણ કરાવવામાં આવશે અને એટલા ટોપિક તમને કવર અપ પણ કરાવવામાં આવશે, બરોબર. આ સિલેબસ કોનો છે? ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ, ટીડીઓ, બરોબર. અને આ જ સબ સહાયક ઇન્સ્પેક્ટર માટે તમને લાગુ પડશે, બરોબર. અહીંયા તમને એક્ઝામ વાઇઝ દરેક ટોપિક વાઇઝ એમને માર્ક્સ વાઇઝ તમને આપી દીધેલું હતું કે કઈ રીતના પેપર હશે, એની પીડીએફ મોકલી દે તમ તારે ચિરાગભાઈ, એનું ટેન્શન નહીં લેતા. તો આટલા તમારા ટોપિક એટલે કે આટલા સબ્જેક્ટ ઉપર છે લાસ્ટ ટાઈમ એક્ઝામ કન્ડક્ટ થયેલી, ટોટલ 100 માર્ક્સનું પેપર હતું, બરાબર. ભાર્ગવભાઈ પહેલા હું એક વાત કરી દઉં, પછી તમારા જે કાંઈ પણ ક્વેશ્ચન હોય, હાલ પ્રિપેરેશન કરો, કોઈ જગ્યાએ જોબ કરો છો, બરોબર, તો એના રિલેટેડ બધા ડાઉટ લઈ લઈએ, ઓકે. નેગેટિવ માર્કિંગ હશે, મોટે ભાગે નેગેટિવ માર્કિંગ હોય જ છે, બરાબર. પરંતુ હજી કોઈ જાતનું સ્પેસિફાઈ નથી. જ્યારે સિલેબસ તમારો સ્પેસિફાઈ થઈને આવશે વિથ ની સાથે મેન્શન કરેલું આવશે. મીરભાઈ જો, તો અમે સિલેબસની વાત કરીએ તો સૌથી પહેલા કયું છે? ટાઉન પ્લાનિંગ છે. બીજું કયું છે? તો લીગલ આસ્પેક્ટ છે, બરોબર. આનો જે સિલેબસ છે, આપણે જે એઈ છે, ડીઈ છે, અથવા તો ડબલ એઈ ની જે એક્ઝામ નો સિલેબસ આવે એના કરતા થોડો કેવો છે, અલગ ટાઈપનો જોબ છે. એએનસી ના જોબમાં બોન્ડ હોય છે, હા, જોબમાં બોન્ડ હોય છે, બરોબર. અરાઉન્ડ 2 યર ના સમથિંગ કંઈક બોન્ડ હોય છે, બરોબર. પછી બીજું શું હોય છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતો એક ટોપિક કવર અપ કરેલો છે, બરોબર. પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, જે આપણે રેગ્યુલર ભણતા હોય છે એ જ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે. એટલે આમાં તમે જે ભણેલું છે એ જ તમારે તૈયારી કરવાની છે. એની સિવાય બીજું શું કવર કરેલું છે? તો લેન્ડ અને એસ્ટેટ રિલેટેડ વસ્તુ આવેલી છે. વેલ્યુએશન રિલેટેડ ટોપિક છે, ઈ ગવર્નન્સ, બરોબર. આનો એક ટોપિક એક સારો એવો એડ કરેલો છે અને આના બેઝ રતન ક્વેશ્ચન પૂછાય છે, બરોબર ને. અને છેલ્લું છે જનરલ નોલેજ, બરાબર. એટલે કે કરંટ અફેર આવી ગયું, ગુજરાતી આવી ગયું, થોડોક મેથેમેટિક્સ આવી ગયું, એના ઉપર ક્વેશ્ચન. તો આ તમારો છે મોટા મોટી તમારો સિલેબસ છે અરાઉન્ડિંગ, બરોબર. કે જેને અરાઉન્ડ અમે તમને શું કરશું, ટીચિંગ પ્રોવાઈડ કરશું અને અમુક જે ટોપિક છે એ તમને રેકોર્ડેડમાં આપશું, બરોબર. તો આ રીતના તમારો સિલેબસ છે આખો, બરોબર. અમદાવાદ સિટી ની પ્રોફાઇલ, હા, એ આમાં આવી જાય. થોડાક લીગલ આસ્પેક્ટ આવી જાય, જેમાં એક્ટ એન્ડ રૂલ્સ આવે, બરોબર. લાસ્ટ ટાઈમ એક્ઝામ હતું, બરોબર. તો એક્ટ એન્ડ રૂલ ઉપર ઘણા બધા ક્વેશ્ચન હતા, એનું આવી જશે. આરટીઆઈ કરીને હવે આ વસ્તુ એડ કરી દીધું, તો આ તમારું કવર અપ થઈ જશે, બરોબર. તો આ અમુક વસ્તુ છે એ તમારું ઓલરેડી
નવી છે અને એ વસ્તુ તમારું કવર અપ થઈ જાય. હવે તમે કહેશો કે સાહેબ આ કઈ રીતના બેચ હશે, શું વસ્તુ હશે, તો એના ઉપર હું તમને વાત કરી દઉં કે ભાઈ આ આપણી જે બેચ છે, બરોબર, આ કેવી બેચ છે? લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે. કેવી બેચ છે? લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે. તો તમે કહેશો સાહેબ કઈ રીતના લાઈવ પ્લસ રેકોર્ડેડ? તો અમુક ટોપિક છે અમે તમને રેકોર્ડિંગ આપશું અને અમુક ટોપિક છે એ અમે તમને લાઈવ ભણાવશું. પરંતુ જે ટોપિક અમે તમને રેકોર્ડેડ આપશું એનું અત્યારે તમે રિવિઝન લેક્ચર ગોઠવશું. આનું શું હશે? રિવિઝન લેક્ચર હશે. પ્લસ આની સિવાય આપણે 3 ફૂલ ટેસ્ટ પર કન્ડક્ટ કરશું. શું હશે? ફૂલ ટેસ્ટ કન્ડક્ટ કરશું કે જેનાથી તમારી શું થઈ જાય કે પ્રોપર પ્રેક્ટિસ થઈ જાય. બરાબર? 3 ફૂલ ટેસ્ટ કરશું અને ઈ પણ ફૂલ 3 ટેસ્ટ કેવી હશે કે એઝ પર તમારા સિલેબસ પ્રમાણે. હવે તમે કહો કે સાહેબ આ સિલેબસમાં જો ચેન્જ આવ્યો તો? બરાબર ને? ઘણા એવું વિચારે કે સાહેબ આમાં ચેન્જ આવ્યો તો જે કાંઈ પણ ચેન્જ આવશે એ તમારે ભણાવવામાં આવશે અને એ પણ કેવું ભણાવવામાં આવશે? લાઈવ. ઓકે, તો આ તમારું ભણાવવાનું કઈ રીતના એ બધી વસ્તુ કવર અપ થઈ ગઈ. બરાબર? એકે ત્યાર પછી હવે વાત કરીએ કે ટેસ્ટ તો અહીંયા આવી ગયું, લેક્ચર તો લાઈવ પ્લસ રેકોર્ડેડ. તો હવે વસ્તુ રહે એક મટીરિયલ. તો સાહેબ મટીરિયલ નું શું? તો મટીરિયલ ની અમને તમને સોફ્ટ કોપી પ્રોવાઈડ કરશું. બરાબર? કે આ સોફ્ટ કોપી પ્રોવાઈડ કરશું કે જેની તમારે પ્રિન્ટ આઉટ લેવાની રહેશે અને તમારે એમાંથી સ્ટડી કરવાનું રહેશે. ઓકે, તો આ હતું આપણે આખું. હવે તમે કહેશો કે સાહેબ આમાંથી કયા ટોપિક ઇમ્પોર્ટન્સ છે, કયા ટોપિક નું ઇમ્પોર્ટન્સ ઓછું છે? તો ઈ તમારો સિલેબસ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. બરોબર, કે કયા ટોપિકને વધારે ઇમ્પોર્ટન્સ આપવું, કયા ટોપિકને ઓછું ઇમ્પોર્ટન્સ આપવું. પણ આ જે ટોપિક છે ને ઈ તો ઇમ્પોર્ટન્સમાં હશે GDCR. બરોબર, તો આ મેં ઓલરેડી પ્રીવિયસલી બેચમાં ભણાવેલું છે, તો ત્યાં તમને કરાવેલું છે. એ તમને રેકોર્ડેડ પણ સપ્લાય કરશું અને એનું રિવિઝન લેક્ચર પણ ગોઠવશું અને એકદમ ડિટેલમાં કરાવેલું છે. તો એના રિગાર્ડિંગ જે કાંઈ પણ ડાઉટ હશે એ તમારા સોલ્વ આઉટ કરવાનો આવશે. આની સિવાય બીજા લાઈવ લેક્ચર લેવામાં આવશે. કીધું તો ખરા, નક્કી નો હોય એક્ઝામ ક્યારે લેવાશે. એક્ઝામ નું કહું છું ને મારા ભાઈ, નક્કી નથી. અત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવાય. સર આના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ગ્રુપમાં મોકલજો ને. હા હિનાબેન, આના જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે વિથ આન્સર, બરોબર, એ તમને ગ્રુપમાં અવેલેબલ થઈ જશે અને એને સોલ્વ પણ કરાવશું. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણી ટોટલ એએમસી માટેની. હવે તમારામાંથી ઘણા લોકોને હશે કે આની પ્રિપેરેશન કઈ રીતના કરાય, કે શું કરાય, કે કોને કરાય, કે કોને ન કરાય. બરોબર ને? આવું ઘણા ખરાને પ્રોબ્લેમ હશે. તો જે લોકોને હાલમાં ઇન્ટરવ્યુ છે, બરોબર, એ લોકો આ એક્ઝામ બાજુ જઈ શકે છે. અથવા તો જે લોકો ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ ડબલ એ ક્લાસ 3 માં કે કોઈ જગ્યાએ છે કે જેમને આની માટેની પ્રિપેરેશન કરવી છે, એને આની તૈયારી કરાય. સર એક્સ ના લેક્ચર રેકોર્ડેડ હશે, એના લેક્ચર રેકોર્ડેડ હશે અને એમને પાછળથી રિવિઝન કરવામાં આવશે. બેચ ક્યારથી ચાલુ થશે? તો વિધિન 1 વીકની અંદર તમારી બેચ, તમારું રજીસ્ટ્રેશન જેવું કરશો એવી રીતના તમારી બેચનું આપણે સ્ટાર્ટઅપ કરી દેશું. બરોબર, તો જે લોકોને હાલમાં ઇન્ટરવ્યુ છે એમને આની પ્રિપેરેશન કરવી હોય તો આની પ્રિપેરેશન કરી શકીએ. અથવા તો જે તમારા ન્યુ કોમર્સ છે, બરોબર, કે જે ઓલરેડી કોઈ જગ્યાએ એમસી માં જોબ કરે છે અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોબ કરે છે, એમને અત્યારે તમારે આની પ્રિપેરેશન કરી શકો છો. બરાબર ને? લાસ્ટ ટાઈમ ચિરાગભાઈ કોર્સ લીધેલો હતો અને ઓલમોસ્ટ મટીરિયલ માંથી ન જતું. ચિરાગભાઈ, તમ તારે જે કરાવશું એ બેસ્ટ કરાવશું, એમાં કોઈ જગ્યાએ કચાશ રાખશું નહીં. બરોબર? સર આમાં ઇન્ટરવ્યુ હશે એક્ઝામમાં. રાહુલભાઈ, કહું છું તો ખરા, એસ્ટેટ ટીડીઓ વાળી એક્ઝામ છે એમાં ઇન્ટરવ્યુ હશે, બરોબર, આસિસ્ટન્ટ ટીડીઓ વાળી. બાકી બંને એક્ઝામમાં ઇન્ટરવ્યુ હશે નહીં. સર કયા કયા ટોપિક લાઈવ હશે અને કયા રેકોર્ડિંગ હશે? યશભાઈ નો ક્વેશ્ચન બહુ મસ્ત છે. તો કયા તમારા રેકોર્ડિંગ મળશે અને કયા? તો લાઈવમાં એક તમારું ટાઉન પ્લાનિંગ હશે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે,
બરાબર. અને લેન્ડ અને એસ્ટેટ રિલેટેડ આ 3 ટોપિક છે તમારા લાઈવ ભણાવવામાં આવશે. આની સિવાય જો બીજા કોઈ પણ નવા એડ થશે તો એ તમને લાઈવ ભણાવવામાં આવશે. એની સિવાય બીજા જે ટોપિક છે એ તમને રેકોર્ડિંગ મળશે, પ્લસ એનું રિવિઝન લેક્ચર પાછો કેવો હશે, લાઈવ લેક્ચર જ કન્ડક્ટ કરવામાં આવશે. ક્લિયર? ફેકલ્ટીમાં કોણ ભણાવશે તો ઓલરેડી જે પ્રીવિયસ બેચમાં ભણાવેલું છે એ જ ફેકલ્ટી ભણાવશે, અને ઓલરેડી એના થ્રુ એએમસી માં ઘણા લાગેલા છે એ જ ફેકલ્ટી દ્વારા કૌશલભાઈ ભણાવવામાં આવશે. ઓકે. એક્ઝામ પેટર્ન શું હોઈ શકે છે, આ તમારી પ્રોબેબલ એક્ઝામ પેટર્ન હોઈ શકે છે કે 100 માર્ક્સ નું પેપર, બરોબર ને, આ રીતના તમારો સિલેબસ હોઈ શકે છે. ઓકે. હવે કોઈને બીજા કઈ ડાઉટ હોય તો તમે કહી શકો છો. કે ફીસ, હા બરોબર, ફીસ રહે. તો ફીસ માટે વાત કરી તો એ પ્રમાણે કે આપણા જે શુભ એકેડમી નો કોઈ પણ સ્ટુડન્ટ હશે, બરોબર, કોઈ પણ બેચમાં હશે અને કોઈ પણ બેચમાં એને એડમિશન લીધેલું હશે, તો એમને આ કોર્સ 3000 રૂપીસમાં પડશે, વિથ 1 યર રેકોર્ડિંગ. એવું નહીં કે આ તમારું 3 મંથ માટેની જશે બેચ. કદાચ 2 એક્ઝામ પહેલા લેવાઈ જાય ને 1 એક્ઝામ પાછળ લેવાય તો 1 યર સુધીનું તમને રેકોર્ડિંગ આવશે. અને જે આપણા ન્યૂ સ્ટુડન્ટ હશે અથવા તો શુભ એકેડમીમાં ફર્સ્ટ ટાઈમ જોડાતા હશે એમની માટે આ બેચ છે 6000 રૂપીસમાં મળશે. ઓકે, ક્લિયર? 396 જગ્યા વાળી ટીએસ વિશે કહો. એની માટેનો લેક્ચર ગોઠવશું જીગરભાઈ, પણ અત્યારે આ 3 માટેનું મેઇન છે. સર અમારે પ્રાઇવેટ જોબ જોડે પ્રિપેરેશન કરવી હોય તો ઓનલાઈન બેચ નો ઓપ્શન છે. તો આ બેચ આપણી પાર્થભાઈ ટોટલી બેચ ઓનલાઈન બેચ જ રહેશે. આ બેચ કેવી હશે, તમારે ટોટલ ઓનલાઈન બેચ હશે, અને તમને 1 વર્ષ સુધીનું આ બેચનું તમને શું કરશે, રેકોર્ડિંગ અવેલેબલ હશે. ઓકે. પ્રિપેરેશન કરી શકાય જોબ સાથે, હા જયરાજસિંહ, જોબ સાથે પ્રિપેરેશન કરી શકાય, પણ ડેઈલી ની તમારે 5 to 6 અવર સ્પેન્ડ કરવી પડશે. ચોખ્ખું કહું છું, ખોટું નથી કહેતો ભાઈ. 5 થી 6 કલાક ડેઈલી ની તમારે ફાળવવી પડશે, બરાબર. જે સર આરએનબી માં ઇન્ટરવ્યુ કરાય કે એએમસી ની પ્રિપેરેશન કરાય, જો જેમને સારો એવો સ્કોર છે, આરએનબી માં ઇન્ટરવ્યુ નું પ્રિપેરેશન થઈ ગઈ છે, તો એમને આરએનબી ના ઇન્ટરવ્યુ સાથે એએમસી ની અટેન્ડ કરાય. કારણ કે હું તમારી જગ્યાએ હોય તો મારો પહેલો ગોલ શું હોય છે, કોઈ એક જગ્યાએ મારી જોબ ફિક્સ કરવી, બરોબર. ઈ હવે કોર્પોરેશન હોય કે બીજું કોઈ પણ વસ્તુ હોય એની માટે. સર હવે ડિસ્કાઉન્ટ કરો, જતીનભાઈ ડિસ્કાઉન્ટ સાથે જ છે, બરોબર ને. 3000 માં આપણા શુભ એકેડમી ના અને 6000 માં બીજો સહાયક સબ ઇન્સ્પેક્ટર નો સિલેબસ. તો રાજભાઈ સહાયક સબ ઇન્સ્પેક્ટર નો આના જેવો જ આવશે, પણ જે કાંઈ પણ ચેન્જ હશે એ આની અંદર તમારું કન્સિડરેશન થઈ જશે, બરોબર રાજભાઈ? ક્લિયર? ન્યૂ સ્ટુડન્ટ માટે ભાવ બહુ છે, ડિસ્કાઉન્ટ નહીં થાય. યશભાઈ તમે એકવાર ડિલિવર જોશો પછી તમે કેજો, નક્કી કરજો કે આ વધારે છે કે ઓછા, બરોબર. આની અંદર તમારું શું આવશે કે 1 વર્ષનું રેકોર્ડિંગ આવશે, આખું તમારું 3 વેકેન્સી નું આવી જશે, પ્લસ ટેસ્ટ સિરીઝ આવી જશે, અને મટીરિયલ સોફ્ટ કોપીમાં આવી જશે. ઓકે. સર પ્લાનિંગમાં થઈ જશે. રોડ એન્ડ બિલ્ડિંગમાં સારો સ્કોર છે તો શું કરવું જોઈએ, તો માત્ર ને માત્ર ભાઈ આરએનબી ના ઇન્ટરવ્યુ પર ફોકસ કરવો જોઈએ. સર હું છે ભાર્ગવભાઈ નો પ્રશ્ન, ક્લાસ 3 ની એક્ઝામ પછી ક્લાસ 2 માટે મહેનત કરીએ તો એડવાન્સ તૈયારી થઈ જાય, તો ગાઈડન્સ આપજો ને. કોઈ વાંધો નહીં ભાર્ગવભાઈ, એની માટે પર્સનલ કોલ કરજો, કોઈ જ વાંધો નહીં. મારે ઇરિગેશનમાં ઇન્ટરવ્યુ છે, ફૂલ ટાઈમ ફિલ્ડ જોબ છે, તો એની સાથે પ્રિપેરેશન કરાય. તો કુલદીપભાઈ ઇરિગેશન નું ઇન્ટરવ્યુ બહુ જ લેટ આવવાનો ચાન્સીસ છે, બરાબર. કારણ કે સૌથી પહેલા આરએનબી ના ઇન્ટરવ્યુ લેવાશે, ત્યારબાદ ઇરિગેશન નો વારો આવશે. તો તમે અંદાજે ગણી લગો કે 4 થી 5 મહિના પછી ઇરિગેશન ઇન્ટરવ્યુ આવે, તો ત્યાં સુધી તમે જોબ કરો છો, તો જોબ સાથે તમે એએમસી ની પ્રિપેરેશન કરી શકો છો. કારણ કે હાલમાં કોઈ જ જાતની વેકેન્સી તમને દેખાતી નથી. સર લાઈવ લેક્ચર નો ટાઈમ શું હશે, એ તમારો એક ગ્રુપ ક્રિએટ થાય કવિતાબેન, એની અંદર તમારો જે લેક્ચર નો ટાઈમિંગ હશે એ તમને સજેસ્ટ કરી દેવામાં આવશે.
બરોબર. ન્યૂ સ્ટુડન્ટ માટે થોડુંક દીપસી જૂના જે કઈ પણ શુભના સ્ટુડન્ટ છે એને તમારે તું પૂછી જોજે, બરોબર, કે 3 વેકેન્સી માટે 6,000 દેવા ઇનફ છે કે કેમ, અને શું ડિલિવર કરીએ છીએ અને કઈ રીતના છે, એના બેઝ ઉપર તમારે ડિસિઝન લેજે. એવું નથી તમારા માટે ફ્રી ડેમો લેક્ચર પણ રાખશું, એ તમે અટેન્ડ કરજો. તમને સારું લાગે તો આપણે પછી આગળ કન્ટિન્યુ કરશું. જેમને ઇન્ટરવ્યુ બેચ લીધી છે એમને, હા ધરમસિંહ, જેને ઇન્ટરવ્યુ બેચ લીધી છે એમને પણ માત્ર ને માત્ર 3,000 ની અંદર જ તમારી આ ત્રણેય નું વેકેન્સી નું આવી જશે. ઓકે. ન્યૂ વેકેન્સી બી માટે આવવાની તો એક તમારી આરએનબી ની વેકેન્સી પેન્ડિંગમાં છે, અને ટૂંક સમયમાં ઇરિગેશન ની વેકેન્સી માટેની એડવર્ટાઇઝમેન્ટ આવશે. બરોબર. હાલમાં ઇન્ટરવ્યુ એના પેન્ડિંગ પડતા હોવાના કારણે અત્યારે હાલ કોઈ વેકેન્સી બહાર પડે એમ છે નહીં. ઓકે. સર આનો સિલેબસ ક્લાસ 3 જેવો લાગે છે કે અલગ છે? મોરલેસ ક્લાસ 3 જેવો છે. બરાબર. સર આ વિડીયો એપમાં, તો આ તમારું રેકોર્ડિંગ છે એપમાં આવી જશે. બીજું કોઈ પણ જાતનો તમને ડાઉટ હોય તો એકેડમીનો નંબર અહીંયા નોટ ડાઉન જ છે, 9023977747, અથવા તો 8128157700. આની ઉપર કોલ કરીને કે મેસેજ કરીને તમે કરી શકો છો. બરોબર. રજીસ્ટ્રેશન છે 5 તારીખ સુધી લેવામાં આવશે. ત્યાર પછી તમારું એક ગ્રુપ ક્રિએટ થઈ જશે. એની અંદર તમારું ટોટલી સિલેબસ કઈ રીતના પ્રિપેરેશન કરશું એના રિગાર્ડિંગ માહિતી આપણે સ્ટાર્ટ કરી દેશું. સર, હાઉ ટુ મેનેજ પ્રિપેરેશન વિથ 9 to 7 જોબ. પાર્થભાઈ, થોડોક તમારે એફર્ટ વધારવો પડશે. સવારે 1 થી 1.5 કલાક કાઢો, બરોબર, 2 કલાક કાઢો, અને સાંજે 3 કલાક જેવી કાઢો. આ રીતના પ્રિપેરેશન કરો તો ડેઈલીની તમે 5 અવર જેવો ટાઈમિંગ કાઢો, અને કન્ટિન્યુઅસલી સન્ડેનો જે રજા આવે અથવા તો સેટરડેની જે રજા આવે એનો યુટિલાઇઝ કરો તો તમે પ્રિપેરેશન કરી શકો. બરાબર. બેચ કઈ રીતના પ્રિપેરેશન કરવાની, તો બેચ અથવા તો લેવા માટે તમે 9023977747, આ જે નંબર આપેલો છે આપણે શુભ એકેડમીનો, એના ઉપર તમે મેસેજ કરીને તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મેશન કરાવી શકો છો. સર, ડિસેમ્બરમાં આરએનબી આવવાની હતી, એ આવશે. હિનાબેન, આવશે, ટૂંક સમયમાં આવશે. કેટલા માટે અત્યારે હાલ કન્ડક્ટ નથી કરતા? કારણ કે આરએનબી ના ઇન્ટરવ્યુ હજી પેન્ડિંગ પડેલા છે. ઓકે. ક્લાસ 2 માં તમે વાંચો છો એમાંથી અમુક બિલ્ડિંગ મટીરિયલ આવે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આવે, અને પીપીવી રિલેટેડ એકે ભાઈ આમાં સિલેબસમાં કવર અપ થઈ જાય. લાસ્ટ ટાઈમ ટીડીઓ નું કટ ઓફ કેટલું હતું હાલ મને યાદ નથી, પરંતુ એનું હતું એનાલિસિસ તમને ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે. કૌશલભાઈ, એએમસી ના ફેકલ્ટી કોણ હશે? તો કૌશલભાઈ જનકભાઈ કરીને છે, એ આપણે એએમસી ની ફેકલ્ટી હશે. આની સિવાય જે કઈ પણ નવો સિલેબસ આવશે એ પ્રમાણે જે એમાં એક્સપર્ટ હશે એ વ્યક્તિ આપણે એએમસી માટે ભણાવશે. બરોબર. એટલે તમ તારે એની બાબતે કોઈ જગ્યાએ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. આ તમારો સિલેબસ છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આ તમારો પ્રોબેબલ સ્ક્રીનશોટ છે. બરોબર. આ લાસ્ટ ટાઈમ જે એક્ઝામ હતી એની માટેનું એએમસી અને ડબલ એ માંથી કયું સારું? દેવાંગભાઈ, એ તમારા ઉપર ડિપેન્ડ કરે કે જો તમને કોર્પોરેશનની જોબ ગમતી હોય તો એએમસી માં આવી શકો, જો તમારે શાંતિ વાળી જોતી હોય તો ડબલ એ પકડી શકો છો. બરોબર. મેં એટલા માટે જ અહીંયા કહી દીધું કયા લેવલની કઈ વેકેન્સી, ડબલ એ લેવલની કઈ છે, એ લેવલની કઈ છે, અને ડી લેવલની કઈ છે. ઓકે. સારું, ચાલો. આજે આપણે અહીંયા સુધી જ રાખીએ, અને આ બીજો વતન છે, આનો વતન તમે સ્ક્રીનશોટ લઈ લો. બીજો કોઈ પણ જાતનો કોઈ જગ્યાએ ડાઉટ હોય તો આપણો જે એકેડમીનો નંબર છે એની ઉપર તમે કોલ અથવા તો મેસેજ કરજો, ત્યાંથી તમને કમ્પ્લીટલી ગાઈડન્સ આપી દેશું. 396 ટીએસ ની વેકેન્સી ક્યારે આવશે? તો રાજસી વેકેન્સી આવશે, પણ તારીખ અમે અત્યારે હાલ કહી શકીએ એમ નથી. ઓકે. કુલદીપભાઈ, એ આપણે ઇન્ટરવ્યુ વાળા ગ્રુપમાં જોઈ લેશું.
આનું રેકોર્ડિંગ છે તમને યુટ્યુબ ઉપર આવી જશે, તમને ત્યાંથી તમને લિંક મળી જશે, અથવા તો શુભ એકેડમી કરીને યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો ત્યાં તમને આનો રેકોર્ડેડ લેક્ચર જોવા મળશે. ઓકે, બીજું કોઈ પણ વસ્તુનો ડાઉટ હોય તો આપણો એકેડમીનો નંબર છે એની ઉપર કોલ અથવા તો મેસેજ કરજો, તમને રિપ્લાય આવી જશે. બેચ સ્ટાર્ટ ક્યારથી હશે કૌશલભાઈ? તો વિધિન 1 વીકની અંદર તમારી બેચ સ્ટાર્ટ થઈ જશે. સારું, ચાલો. બરાબર ને? એ લેંગ્વેજ